આજ રોજ વરસાદ અંગેની જો વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘો મહેરબાન થયો છે અને બપોરે 4 વાગ્યા સુધી ગુજરાત રાજ્યના 175 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો હતો। આ સાથે જ વાત કરવામાં આવે તો અમદાવાદ, વલસાડ, તાપી સહિતના જિલ્લાઓમાં સખત ભારે વરસાદ નોંધાયો હતો અને જેના કારણે સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। આ સાથે જ ખાસ કરીને આપણે જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો તો જનજીવન પર ભારે પ્રભાવ પડ્યો હતો અને જનજીવન પણ ખોરવાયું હતું। આ સાથે જ અમદાવાદના જુદા જુદા વિસ્તારના હું આપને દ્રશ્ય બતાવું। આપ જોઈ શકો છો કે રસ્તા પર કેટલા પાણી ભરાયેલા છે। 2 થી 3 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ થયો હતો। આ સાથે જ લોકોના ઘરમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા હતા તો નીચાણવાળા વિસ્તારમાં જે દુકાનો આવેલી છે તે દુકાનો પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। તો કેટલીક કોલેજ તેમજ બિલ્ડિંગના બેઝમેન્ટમાં પણ પાણી ભરાયા હતા। વાહનોને ભારે માત્રામાં નુકસાન થયું છે તો સમગ્ર શહેરમાંથી 35 જેટલા વૃક્ષો પણ ધરાશાયી થયા છે। આમ હવામાન વિભાગની જે આગાહી હતી કે અમદાવાદ શહેરમાં ભારે વરસાદ આવી શકે છે તે પ્રમાણે જ ભારે વરસાદ આવ્યો છે, જેને લઈ શાળા અને કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। તો આવતીકાલે પણ સમગ્ર અમદાવાદ તેમજ ગાંધીનગરની શાળા અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે। આ સાથે જ વહીવટી તંત્ર પણ પૂરજોશમાં કામગીરી કરી રહ્યું છે। પોલીસ કમિશનર પણ પાણીમાં ઉતરી લોકોની મદદ કરી રહ્યા છે। આ સાથે જ જગદીશ વિશ્વકર્મા દ્વારા પણ ભાજપના તમામ કાર્યકર્તાને લોકોની મદદ કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે। લોકોની વચ્ચે જલ્દીથી જલ્દી પહોંચી જવા માટે જણાવ્યું છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી સમગ્ર ગુજરાતની પરિસ્થિતિ અંગેનો તાગ મેળવી રહ્યા છે અને તેઓ સતત સંપર્કમાં છે અને સંપૂર્ણપણે સહયોગની તેમજ સહાયની ખાતરી પણ મંત્રીશ્રીઓ દ્વારા આપવામાં આવી છે। આ સાથે જ ગુજરાત રાજ્ય વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જરૂર વગર ઘરની બહાર ના નીકળશો। જો ખૂબ જ જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળવા માટે સલાહ સૂચન આપવામાં આવ્યું છે અને આ સાથે જ વહીવટી તંત્ર દ્વારા જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે તેનું ચુસ્તપણે પાલન કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે। ખોટી અફવાઓ પર ધ્યાન ન આપો અને જે સત્તાવાર માહિતી પ્રસારિત થઈ રહી છે તેને જ ફોલો કરવા માટે ખાસ વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે। આ સાથે જ આપને જણાવીએ કે ગુજરાત અને મુંબઈને લગતી કેટલીક વિશેષ મહત્વની ટ્રેન છે તે મુંબઈ સેન્ટ્રલ હોય કે પછી અન્ય એક્સપ્રેસ ટ્રેન હોય તે ટ્રેન પણ રદ કરવામાં આવી છે। તો કેટલીક ટ્રેનના ટાઈમિંગમાં પણ સુધારો કરવામાં આવ્યો છે। આથી ટ્રેન વ્યવહારને પણ ભારે અસર પહોંચી છે। જો આપ આ શહેરમાં મુસાફરી કરી રહ્યા છો તો પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને અપીલ કરાઈ છે કે જે ટ્રેનના ટાઈમ ટેબલ છે તે ચકાસી ત્યારબાદ જ આપ મુસાફરી કરવાનું પ્લાન કરજો, જેથી કરીને આપને કોઈ અસગવડતા ન પડે। તો બસ વહીવટી તંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી છે તેનું ચુસ્તપણે પાલન કરો, ઘરમાં જ રહો, સુરક્ષિત રહો। તો વધુ માહિતી સાથે મળીશું આગલા વિડીયોમાં। ત્યાં સુધી હવામાન વિભાગ દ્વારા જે પણ આગાહી આપવામાં આવે છે તે અનુસરો અને અમારી ચેનલના વિડીયોઝ જોતા રહો।